ઘણા ઘણા જન્મો, હજારો જન્મો લઈને આવ્યા છે. અને ત્યારે જ તો અમુક વસ્તુ આપણને શીખાડવી નથી પડતી, શીખેલી જ હોય છે. નાનું બાળક કોઈ હોય એ સામે હાથ ઊંચો કરીને આમ મારવાનું કરજો એટલે તરત મોઢું ફેરવી લે છે. હવે એને કોઈ શીખાડવા ગયું હતું? તો આવડું નાનું બાળક છે એને ખબર પડે કે આમ કંઈક સામે આવે તો આપણે હટી જવાય, નક્કી તો લાગી જાય. એનું કારણ શું છે? ઓલી ગયા કેટલાય જન્મમાં ખાધી હોય બધી, હા કેટલાય ની ખાધી હોય એટલે ખબર હોય કે આમ આવે એટલે હટી જવાની. સમજ્યા? એટલે આ કઈ નવો જન્મ નથી પેલો કે આપણે પેલા જ વેલા આવ્યા જ અહીંયા. હા કે કેટલાય જન્મો લઈને આ ઠાકોરજી સુધી પહોંચ્યા છીએ, આ માર્ગ સુધી પહોંચ્યા છીએ. અને આ માર્ગની વિશેષતા એ છે કે બીજી કોઈ પણ સાધના કદાચ તમે કરો ને, એ જીવનમાં તમે ખૂબ મહેનત કરી અને એ સાધનામાં તમે 70% સુધી પહોંચી ગયા, પણ મૃત્યુ આવ્યું અને દેહ છૂટી ગયો તો એ 70% કરેલું આપણું બધું પાણીમાં જાય. નવો જન્મ થાય એટલે નવેસરથી પાછી સાધના શરૂ કરવી પડે. અને શ્રી મહાપ્રભુજી ગુસાઈજીનો કૃપા માર્ગ કેવો છે? સિદ્ધાંત મુક્તાવલીની ટીકામાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે જન્માંતરે ફલિષ્યતિ, કે આ માર્ગમાં કોઈ અગર દૂધગર ધરે, મિશ્રી ધરે, મેવા ધરે, કોઈ નાગરી ધરે, કોઈ એનાથી આગળ અનસખડી ધરે અને પછી માની લ્યો કે એનું મૃત્યુ આવ્યું અને દેહ છૂટી ગયો, તો ઠાકોરજી એવા કૃપાલુ છે કે એને ફરી પાછો જ્યાં જન્મ આપે એ વૈષ્ણવનું જ ઘર હોય, એને પુષ્ટિ માર્ગ જ મળે, એને સેવા જ મળે અને એ બીજા જન્મે પણ સખડી ધરી શકે એવી અનુકૂળતા કરી. એ 80% પહોંચ્યો, 90% પહોંચ્યો તો એને 91 થી ચાલુ થાય, આગલા 90 આપણા એમને રહીએ છે. અને બીજે બધા આ મોટી સમસ્યા, કદાચ ગમે એટલી 90% સુધી સાધનામાં પહોંચી ગયો હોય પણ ભગવાનને જો પહોંચવા ન દેવો હોય તો ત્યાંથી જ છેડા ખેંચી લે એટલે ઓલો કઈ કરી શકે નહીં. આ માર્ગની આ વિશેષતા છે. અહીં નિવેદન જીવ કરે છે કે પ્રભુ આટલા આટલા જન્મો થઈ ગયા ને આપના સંબંધને હું ભૂલી ગયો છું, આપના સ્વરૂપને ભૂલી ગયો છું, મારા સ્વરૂપને હું ભૂલી ગયો છું. પહેલી પહેલા તો ઠાકોરજી ઘરે પધરાવો એટલે જો આપણે મૂર્તિ પ્રતિમા એવું કઈ નથી કહેતા, આપણે શું કહીએ છીએ? સ્વરૂપ કહીએ છીએ. કે મારે ત્યાં મદન મોહનજીનું સ્વરૂપ બિરાજે છે, મારે ત્યાં ગોવર્ધનનાથજીનું સ્વરૂપ બિરાજે છે, મારે ત્યાં બાલકૃષ્ણલાલનું સ્વરૂપ બિરાજે છે. આપણે એમ કહીએ ને સ્વરૂપ. તો સ્વરૂપ આપણી માથે બિરાજે એટલે સૌથી પહેલું કામ શું થાય? તો કે સ્વનું રૂપ ઓળખાવે. એ સ્વરૂપ, સ્વરૂપ કોને કહેવાય? તો કે સૌથી પહેલા તો આપણી માથે બિરાજે ને તો સ્વ એટલે પોતાની જાતને ઓળખાવે કે તું દાસ છે એનો. સૌથી પહેલા તો આપણી વૈષ્ણવતાની ઓળખાણી સ્વરૂપ પધારીને આપે છે આપણને કે તું મારો સેવક છે, તારે સેવા કરવાની છે. એ સ્વરૂપ છે. આપણે એમના સ્વરૂપને, આપણા સ્વરૂપને ભૂલી ગયા છે. એટલા માટે અહીં જીવ નિવેદન કરે છે કે પ્રભુ કંઈ કેટલાય પરિવત્સર થઈ ગયા, આપના સંબંધને હું ભૂલી ગયો છું. હવે ગોપીજન વલ્લભ પ્રભુના શરણે આવ્યો છું. મારું જે કંઈ છે એમાં દેહથી શરૂ થાય. દેહ, ઇન્દ્રિયો, પ્રાણ, અંતઃકરણ, આત્મ સંબંધી જે કાંઈ છે, આ લોક પરલોક સંબંધી જે કાંઈ છે, આપ્તજનો એટલે પોતાના જનો, પુત્ર પરિવાર, દારાગાર એટલે પુત્ર અને પત્ની અને એનો પરિવાર, સંપત્તિ, વિત્ત એટલે સંપત્તિ. દેહથી ચાલુ થાય અને વિત્તેહથી પૂરું થાય. વિત્તેહ પરાણી, પછી પરલોકની વાત થાય. તો આ તો એક ઓલી
તમે તપેલી ઉપાડો ને, શું કહેવાય એને, ગરમ હોય સાણસી, હા, એ થોડુંક ઓછું મને ફાવે. એ આવડવી જોઈએ સેવા બધી, પણ હવે જુઓ કંઈક ને કંઈક ખામી હોય જ. એને સાણસી કહેવાય. હા, એને એ પકડે ને એમ. એ બે ભાગ છે ને, આ એક દેહથી ચાલુ થાય ને વિદથી પૂરું થાય. બ્રહ્મસંવત મંત્ર જેમને જોયેલો હશે એમને ખબર હશે, એમાં જે કંઈ પોતાનું જીવ ગણાવે જ ને એ દેહથી ચાલુ થાય. દેહથી ચાલુ થાય ને વિત્તે હ, છેલ્લે વિત્ત આવે, પૂરું થાય. શરીરથી ચાલુ થાય અને સંપત્તિ વિત્તથી પૂરું થાય છે. એની વચ્ચે આખું બધું આવી જાય છે. આપણે જે કાંઈ કહીએ છીએ ને, દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ, આત્મા, પુત્ર, પત્ની, પરિવાર, મારું જે કાંઈ છે એ બધું એ આની વચ્ચે આવી જાય છે. એટલે મહાપ્રભુજીએ એ બેથી જ પકડા આપણને સીધા, કે દેહ અને વિત્ત. હવે આ બે મેન પોઈન્ટ છે. આપ આજ્ઞા શું કરે છે કે આ સેવાની સિદ્ધિ, આ માનસી સેવા કેમ સિદ્ધ થાય? તો કે જો વાત સમજો, આપણે જે દેહ આદિથી લઈ અને વિત્ત સુધી બધું અર્પણ કર્યું, હવે એ જ દેહ અને વિત્તથી આપણી અહંતા અને મમતા જોડાયેલી છે. એટલે શ્રી મહાપ્રભુજીએ એ અહંતા અને મમતાને સુધારવા માટે જ આ સેવાનો ક્રમ આપ્યો કે તમારું તન અને તમારું ધન આ પ્રભુમાં લગાડો એટલે મન ઓટોમેટિક એની પાછળ પાછળ જવાનું જ છે. જેમને ઠાકોરજી ઘરે બિરાજતા હશે એવો તો દરરોજ આ નિવેદન મંત્રનું રિપીટેશન કરતા હશે, એનાથી એ તાજુરીએ કે આપણે શું કરવાનું છે. મેન જે સમસ્યા વાળી વસ્તુ છે એ શું છે? તો કે અહંતા અને મમતા.